પુસ્તકનું નામ સફળ જીવનની દિશાધારા. લેખક બ્રહ્મવર્ચસ. ઓડિયો 34. નાડી શોધન પ્રાણાયામ. નાડી શોધન પ્રાણાયામ માટે ડાબા નસકોરાથી શ્વાસ ગ્રહણ કરવો તથા તેનાથી જ બહાર કાઢવો. શ્વાસ લેવાને પૂરક, અંદર રોકવાને અંતઃકુંભક, શ્વાસ બહાર કાઢવાને રેચક તથા બહાર રોકવાને બાહ્ય કુંભક કહે છે. તેમાં ક્રમશઃ 2-1-2-1ના પ્રમાણમાં સમય લાગવો જોઈએ. આ ક્રમ 3 વાર દોહરાવવો જોઈએ. પછી આ જ ક્રમ જમણા નસકોરાથી કરવો જોઈએ. પછી બંને નસકોરામાંથી પૂરક અને મોઢાથી રેચક કરવો જોઈએ. આ એક પ્રાણાયામ માનવામાં આવે છે. આ ક્રિયા 3 વખત કરો. લાભ: આ પ્રાણાયામથી ઈંડા, પીગલા તથા સુષુમ્ના નાડીઓમાં પ્રાણનો પ્રવાહ સંતુલિત કરવામાં આવે છે. પરિણામે આખા નાડીતંત્રનું શોધન થઈ જાય છે. પ્રત્યેક શ્વાસની સાથે દિવ્ય પ્રાણ સંચાર તથા ઉચ્છ્વાસના સાથે વિકારોને બહાર ફેંકી દેવાની ભાવના કરવામાં આવે છે. નોંધ: ઉચ્ચ સ્તરીય યોગ સાધના પ્રાણાયામ આસનની વિસ્તૃત જાણકારી માટે કોઈપણ વ્યક્તિ સંજીવની સાધના સત્રમાં શાંતિકુંજ હરિદ્વાર આવીને પ્રશિક્ષણ લઈ શકે છે. અહીં આવતા પહેલાં પત્રાચાર દ્વારા પરવાનગી અવશ્ય મેળવી લેવી. યોગાસનો તથા પ્રાણાયામથી ઘણા સાધકોને કોઈ ફાયદો થતો નથી. તેનું કારણ મહર્ષિ પતંજલિએ બતાવેલ અષ્ટાંગ યોગનું પહેલું તથા બીજું પગથિયું યમ અને નિયમની જાણકારી ન હોવી તે છે. સાધકોએ યુગ ઋષિ પરમ પૂજ્ય પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા રચિત પુસ્તક યમ અને નિયમ અવશ્ય વાંચવું જોઈએ. 5 યમ અને 5 નિયમોનું પાલન કરવાથી આસન તથા પ્રાણાયામનો ચમત્કારિક પ્રભાવ અવશ્ય જોવા મળે છે. આસન તથા પ્રાણાયામમાં નિષ્ણાત વ્યક્તિઓએ યોગની આગળની ક્રિયાઓ પ્રત્યાહાર, ધારણા, ધ્યાન તથા સમાધિ અંગે વધુ જાણકારી મેળવવા માટે પૂજ્યવર દ્વારા રચિત પ્રત્યાહાર, ધારણા, ધ્યાન તથા સમાધિ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ. ભારતીય સંસ્કૃતિનું સ્વરૂપ તથા તેની વિશેષતાઓ. જીવન જીવવાની કલાનું નામ સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિથી અમારું તાત્પર્ય એ મૂળભૂત વિચારો સાથે છે જેના પર આચરણ કરવાથી મનુષ્ય સભ્ય, શિષ્ટ અને સંસ્કારવાન બની શકે છે. માણસના સારા કે ખરાબ સંસ્કારો જ તેની પ્રગતિ કે અધોગતિનું કારણ બને છે. સારા સંસ્કારોથી માણસમાં સદ્ભાવના તથા સદ્ગુણોનો વિકાસ થાય છે. કુસંસ્કારોની પકડમાં આવી ગયેલો માણસ પતનની ખાઈમાં પડતો જાય છે. સંસ્કૃતિ મનુષ્યના સામાજિક વ્યવહારો નક્કી કરે છે અને જીવનના આદર્શોને પ્રકાશ આપે છે. નિષ્કામ ભાવથી પૂર્ણતા તરફ આગળ વધવા માટેની દિશા બતાવે છે. જે સભ્ય છે તે સંસ્કૃત છે. સભ્યતા અને સંસ્કૃતિ એકબીજાના પૂરક છે. મનુષ્યના સારા ખોટા, શુભ અશુભ વિચારો તેની સભ્યતાના પરિચાયક હોય છે અને વ્યવહાર તેની સંસ્કૃતિનો પરિચય આપે છે. આવી રીતે એક બાજુ સંસ્કૃતિ એ સભ્યતાનું પરિણામ છે તો બીજી બાજુ સભ્યતા દરેક સમાજ અને રાષ્ટ્રની સંસ્કૃતિનું વ્યવહારિક પાસું છે. વાસ્તવમાં સંસ્કૃતિ જ કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનો અમૂલ્ય નિધિ હોય છે. તેના જ આધારે ચારિત્ર્યવાન વ્યક્તિત્વનું ઘડતર થાય છે જે પ્રકાશસ્તંભની જેમ જીવનના ભટકાવોમાં સતત રસ્તો બતાવે છે. એ રાષ્ટ્ર જ સચેત હોય છે જેમાં મોટાભાગના નાગરિકો ચારિત્રવાન અને સુસંસ્કૃત હોય છે. મનુષ્યકાળનો કોળિયો બનતો રહે છે, સમાજ બનતા અને બગડતા રહે છે, પરંતુ સંસ્કૃતિ સમયની ગોદમાં ઉછળતી રહે છે. તે અનેક પ્રકારના ઉત્થાન, પતન તથા આઘાત પ્રત્યાઘાતો વચ્ચેથી પસાર થતી રહે છે. એક લાંબી યાત્રાના પરિણામે તેનું સ્વરૂપ નિખરી ઉઠે છે. ધીમે ધીમે તેનું મૂલ્ય એટલું શાશ્વત અને પ્રગાઢ થઈ જાય છે કે પછી મોટા મોટા ઝંઝાવાતો પણ તેને ડગાવી શકતા નથી. કેટલાય ક્રૂર ધર્માર્થ શાસકોએ ભારત પર હુમલા કર્યા. તેઓ રાજ્ય તો કરી ગયા પણ ભારતની સંસ્કૃતિને તોડી શક્યા નથી. ઉલટું તેના ગુણગાન કરતા રહ્યા અને કોણ જાણે એટલા તેમાં જ સમાઈ ગયા, તેના જ રંગમાં રંગાઈ ગયા. આ મહાનતાના કારણે જ ભારતની સંસ્કૃતિ અજેય બની રહી. વાસ્તવમાં સંસ્કૃતિ જ કોઈ રાષ્ટ્રનો પ્રાણ છે. તેનાથી જ તે જીવંત અને જાગૃત બને છે. કોઈ પણ સમાજ કે રાષ્ટ્રની સામાજિક પ્રથાઓ
આચાર વિચાર, વ્યવહાર, પર્વ તહેવાર તથા સામૂહિક જીવનનું સંપૂર્ણ માળખું સંસ્કૃતિના પાયા પર જ ઊભું રહે છે. જ્યારે સંસ્કૃતિમાં વિકૃતિ આવવા લાગે છે ત્યારે તે રાષ્ટ્રનું આંતરિક તથા બાહ્ય માળખું પણ વેરવિખેર થઈ જાય છે. ભારતની સંસ્કૃતિ અતિ પ્રાચીન છે. ભારત પાસેથી આવા વિશ્વને આધ્યાત્મિક પ્રકાશ મળ્યો છે. આચાર્ય પંડિત શ્રીરામ શર્માજી દ્વારા લિખિત પુસ્તક સમગ્ર વિશ્વને ભારતના અજસ્ત્ર અનુદાન તેનું સાક્ષી જ છે. ભારતીય સંસ્કૃતિના અવશેષો આજે પણ સમુદ્ર પારના અનેક દેશોમાં જોવા મળે છે. ભારતમાં અધ્યાત્મના મૂળ ઘણા ઊંડા છે. ખાનપાન, સૂવું જાગવું, ઉઠવું બેસવું, શૌચ સ્નાન, યાત્રા, વિવાહ, વ્રત તહેવાર, પર્વ ઉત્સવ, જન્મ મરણ બધાનો આધાર અધ્યાત્મ જ છે. જીવનનું કોઈ પાસું એવું નથી જેમાં અધ્યાત્મનો સમાવેશ ન હોય. જ્યાં સુધી ઈશ્વર વિષયક માન્યતાઓનો સવાલ છે ત્યાં સુધી ભારતીય સંસ્કૃતિમાં કોઈ માન્યતા પર કોઈ પ્રતિબંધ નથી. આ જ તેની વિશાળતા છે કે અહીં બહુ દેવવાદને પણ સ્વીકારવામાં આવ્યો છે. દરેક વ્યક્તિ પોતાની અંગત પસંદગી પ્રમાણે કોઈ પણ ઉપાસના પદ્ધતિને અપનાવવા માટે સ્વતંત્ર છે. વિશેષતા એ છે કે બધા જુદા જુદા રસ્તા ઉપરથી એક જ લક્ષ્ય પરમાત્મા તરફ અગ્રેસર થાય છે. કોઈને કોઈની સાથે વિરોધ નથી. પ્રાચીન તત્વદર્શી ઋષિઓએ એક એવી વિચાર પદ્ધતિ અને કાર્યપ્રણાલી વિકસિત કરી હતી જેને અપનાવીને માણસ પોતે સુખ શાંતિપૂર્વક રહીને પોતાના સંપર્કમાં આવનાર વ્યક્તિઓના સુખ શાંતિમાં પણ વધારો કરી શકે છે. આ તત્વજ્ઞાન સમગ્ર વિશ્વ માટે હતું, પરંતુ તેનું અન્વેષણ ભારતમાં થયું. આથી તેને ભારતીય સંસ્કૃતિ કહેવામાં આવી. ભારતની આ સંસ્કૃતિ કોઈ દેશ, જાતિ અથવા સંપ્રદાય સુધી સીમિત નથી, પરંતુ માનવ માત્ર માટે સમાન રીતે કલ્યાણકારી છે. સુખ શાંતિ. ભારતીય સંસ્કૃતિએ મનુષ્યોને ઇન્દ્રિયોની ઉછળકૂદ અને વિષય વાસનાઓની તૃપ્તિમાં સુખ શોધવાની ખોટી માન્યતાથી હંમેશા સાવચેત કર્યા છે. તેણે વસ્તુઓમાં સુખ શોધવાને બદલે આંતરિક સુખ સંતોષના એવા પાઠ ભણાવ્યા છે કે તેને ભૌતિક સુખને બદલે આંતરિક આનંદ મેળવવામાં સહાયક થાય છે. તેણે સુખનો આધાર વસ્તુને નહીં પણ વ્યક્તિની અંતઃસ્થિતિને માન્યો છે. વાસ્તવમાં સુખ એ મનુષ્યની એવી આંતરિક સ્થિતિ છે કે જે તેને વર્તમાનથી સંતુષ્ટ પરંતુ ભાવિ વિકાસ માટે સંઘર્ષશીલ બનાવી તેની આંતરિક શ્રેષ્ઠતા વધારે છે. આ મનસ્થિતિના કારણે જ તે મૃગ તૃષ્ણાના ભટકાવમાંથી બચી જાય છે અને હંમેશા સદાચારમાં જ સુખની અનુભૂતિ કરે છે. ઉદારતા. ભારતીય ઋષિ મનીષીઓ તત્વદર્શીઓએ જીવનમાં ત્યાગને સર્વોપરી મહત્વ આપ્યું છે, કારણ કે ત્યાગ ભાવના જ બીજાઓ માટે ઉદારતાનો ભાવ પેદા કરે છે. આથી જીવનમાં કૃપણતાને બદલે ઉદારતાનું મહત્વ સમજવામાં આવ્યું. તેનાથી સંયુગની સાથે સાથે આત્મીયતા પણ વિકસિત થઈ. આ જ કારણે ભારતમાં હંમેશા બીજાની સાથે ઉદારતાનો જ ભાવ વિકસિત થતો રહ્યો. જેમણે ક્યારે દુઃખ પહોંચાડ્યું તેમને પણ ક્ષમાદાન મળતું રહ્યું. પ્રાણી માત્રને પ્રેમ કરવો એ ભારતીય સંસ્કૃતિની વિશેષતા રહી છે. સદભાવનાનો વિકાસ. ભારતીય સંસ્કૃતિ મનુષ્યમાં સદભાવનાના વિકાસ પર ખૂબ ભાર મૂકે છે. તેનો નારો છે, અમે બીજા સાથે એવો વ્યવહાર નહીં કરીએ જે અમને પોતાને માટે પસંદ નથી. વસ્તુતઃ ભાવનાઓ અને આસ્થાઓ જ વિચારોને જન્મ આપે છે અને વિચારો જ મનુષ્યના આચરણને પ્રભાવિત કરે છે. આથી આચરણની શ્રેષ્ઠતા અને પવિત્રતા જાળવી રાખવા માટે જીવનમાં સદભાવનાઓને વિકસિત કરવા પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. સૌના દુઃખે દુઃખી અને સૌના સુખે સુખી થવું, હળીમળીને ખાવું, પારમાર્થિક જીવન જીવવું, સૌના સુખ માટે પ્રાર્થના કરવી, સર્વે ભવંતુ સુખીનઃ આવા પ્રકારનું સર્વહિતકારી ચિંતન અને વ્યવહાર એ ભારતીય સંસ્કૃતિની મૂળ વિશેષતા છે. નૈતિકતા. સચ્ચરિત્રતા. ચારિત્ર્ય બળથી સંપન્ન નાગરિકો જ રાષ્ટ્રની સાચી સંપત્તિ હોય છે. તેમનું ચારિત્ર્ય જ સમાજને શ્રેષ્ઠ અને સમુન્નત બનાવે છે. ભારતીય સંસ્કૃતિએ નર નારીની પવિત્ર દ્રષ્ટિ પર ખૂબ જ ભાર મૂક્યો. નારીને પૂજ્ય ભાવથી જોઈ આપણા ઋષિઓએ તો ત્યાં સુધી કહ્યું કે જ્યાં નારી પ્રત્યે પૂજ્ય ભાવ હોય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે.
યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ. ઇન્દ્રિય સંયમને સચ્ચરિત્રતાનો મૂળભૂત આધાર કહ્યો છે. બ્રહ્મચર્ય, વ્રતનું પાલન તથા આત્મિક વિકાસને શ્રેષ્ઠ સાધન માનવામાં આવ્યા. નાગરિકતા, નૈતિકતા તથા સચ્ચરિત્રતાના ગુણોનો સતત વિકાસ કરવો એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. કર્મફળનો સિદ્ધાંત. ભારતીય સંસ્કૃતિની માન્યતા છે કે જે જેવું કરે છે તે તેવું જ ફળ ભોગવે છે. દુષ્કર્મથી દુઃખ અને સત્કર્મથી સુખ મળવાની પ્રબળ માન્યતા છે. બાવળ વાવીને કેરી ક્યાંથી ખવાય? કર્મફળના આ સિદ્ધાંતે મનુષ્યને પાપકર્મો અને જધન્ય અપરાધોમાંથી બચાવ્યો છે અને તેને શ્રેષ્ઠ કર્મો પ્રત્યે આસ્થાવાન બનાવ્યો છે. અનેકતામાં એકતા. ભારતીય સંસ્કૃતિની આ એક એવી વિશેષતા છે કે જેણે જાત જાતની વેશભૂષા, ખાનપાન, રહેણીકરણી, રીત રિવાજ, પૂજાસ્થાન, ઉપાસના પદ્ધતિ અને જુદી જુદી માન્યતાઓમાં પણ જીવનના શાશ્વત સત્યોને ઓળખ્યા છે અને તેના પ્રત્યે બધા ઐક્ય ભાવથી સમર્પિત છે. સર્વધર્મ સમભાવ આ ભારતીય સંસ્કૃતિની જ દેન છે. અહીં મંદિર, મસ્જિદ, ગિરજાધર, ગુરુદ્વારા, કાબા, કાશી બધા પ્રત્યે સૌને સમાન આદરભાવ છે. આ એ જ દેશ છે જ્યાં પોતપોતાની રીતે પૂજા ઉપાસના માટે દેવતાઓના ભાગ ભલે પડ્યા હોય, પરંતુ હૃદયના ભાગલા ક્યારેય થયા નથી. આ જ કારણે ક્રિયા પદ્ધતિના આધારે વિભાજિત થયેલા દેવતાઓ હૃદયના સ્તરે તો સૌ સહિયારા જ છે. ભારતીય સંસ્કૃતિ માત્ર ભારતની જ નથી, પરંતુ સમગ્ર વિશ્વની સંસ્કૃતિ છે. માનવ માત્રની સંસ્કૃતિ છે. જેણે લાંબી જિંદગી જીવવી હોય તે ભૂખ લાગ્યા વગર કશું પણ ન ખાવાની ટેવ પાડે. માર્ગ અનેક મંજિલ એક. મનુષ્યને સૃષ્ટિની સર્વશ્રેષ્ઠ પ્રાણી માનવામાં આવે છે, પરંતુ સર્જનહારે તેની અંદરની ઈચ્છાશક્તિને પ્રબળ કરીને બે રસ્તા બનાવી દીધા છે. તેને એ બાબતમાં સ્વતંત્ર બનાવી દીધો છે કે તે ઈચ્છે તો અર્ધોગામી પ્રવૃત્તિઓ અપનાવીને પશુતુલ્ય જીવન જીવે અથવા ઉત્કૃષ્ટ ચિંતન અપનાવીને દેવતુલ્ય તથા સર્વશ્રેષ્ઠ જીવન સ્વીકારે. આથી વિવેકશીલતા જ મનુષ્યનો પરમ ધર્મ છે. તેના આધારે જ તે સારા ખોટા વચ્ચેનો ભેદ સમજીને શ્રેષ્ઠતા મહાનતાના માર્ગે આગળ વધે છે. મનુષ્ય પોતાના વિવેકના આધારે જ જીવનના રહસ્યોને સમજે છે. શરીરને જ સર્વસ્વ ન માનતા તે આત્માના અસ્તિત્વનો પણ સ્વીકાર કરે છે. શરીર ઉપભોગ માટે મળ્યું છે, પરંતુ આત્મા આદર્શને જ અપનાવે છે. ઉપભોગ અને આદર્શ વચ્ચે સંતુલન જાળવવું એ જ ધર્મનું લક્ષ્ય છે. વિવેકનું પરિણામ છે. બીજા શબ્દોમાં સદાચરણ આદર્શવાદી વ્યક્તિત્વ જ ધર્મનો પર્યાય છે. માનવ જીવનને દેવોપમ બનાવવા માટે ધર્મના વિશેષજ્ઞો તથા મહામનીષીઓએ કેટલાક સિદ્ધાંતો, દર્શનોનું પ્રતિપાદન કર્યું છે. તેમણે એવો માર્ગ બતાવ્યો છે જેનાથી વ્યક્તિ ઝડપથી શ્રેષ્ઠતાની દિશામાં અગ્રેસર થઈ શકે છે. દરેક સમાજમાં એવા મહાપુરુષો થતા આવ્યા છે. તે બધાએ લગભગ એક જ જાતના સિદ્ધાંતો આખા વિશ્વ સમુદાય માટે રજૂ કર્યા છે. થોડો ઘણો જે તફાવત છે તે કર્મકાંડ પરખ છે, જે જુદી જુદી પરિસ્થિતિઓ તથા સામાજિક સંરચનાઓના આધારે નિર્ધારિત કરવામાં આવ્યા છે. સૌનો મુખ્ય ઉદ્દેશ એક જ છે.